આગામી મહોરમના પવિત્ર તહેવારની શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાના અધ્યક્ષસ્થાને ભુજના તાલીમ ભવન ખાતે મહત્વપૂર્ણ જિલ્લા સ્તરીય શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના પોલીસ મહાનિર્દેશકની સૂચના અનુસાર યોજાયેલી આ બેઠકમાં ભુજ શહેર તાજિયા સમિતિના પ્રમુખ નોડે અબ્બાસ ઇલિયાસ સહિત કચ્છભરના મુસ્લિમ અને હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ વિવિધ તાજિયા કમિટીના સભ્યો અને જુલુસના સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ અગાઉ છેલ્લા 3 દિવસથી પોલીસ સ્ટેશન કક્ષાએ અને વિભાગીય પોલીસ અધિકારી સ્તરે પણ આવી સ્થાનિક બેઠકો યોજીને પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભુજ અને સમગ્ર કચ્છની જનતાને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે। બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તાજિયા કમિટીના સભ્યોને તહેવારના અનુસંધાને જરૂરી કાયદાકીય સૂચનાઓ આપવામાં આવી હતી, જ્યારે કમિટી તરફથી મળેલા સૂચનોને સ્થાનિક આવશ્યકતાઓને ધ્યાને લઈ પીજીવીસીએલ અને જીબી જેવા સંબંધિત સરકારી વિભાગો સાથે પણ વહીવટી સંકલન સાધવામાં આવ્યું છે। તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સીસીટીવી કેમેરાની દેખરેખ સહિતની તમામ બાબતો અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે, જેનું ચુસ્તપણે અમલીકરણ કરવાની ખાતરી તાજિયા કમિટી દ્વારા આપવામાં આવી છે। બીજી તરફ ભુજ શહેર તાજિયા સમિતિના પ્રમુખ નોડે અબ્બાસ ઇલિયાસે પોલીસ તંત્રની આ પહેલને આવકારીને જણાવ્યું હતું કે બેઠકમાં બંને સમાજના આગેવાનોએ સાથે મળીને શાંતિ જાળવવાનો કોલ આપ્યો છે। પોલીસ પ્રશાસન દ્વારા તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારના નશાયુક્ત પદાર્થોના સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અને હથિયારો સાથે ખોટી રીતે ન ફરવા અંગે કડક આદેશો આપવામાં આવ્યા છે। તાજિયાના જુલુસ દરમિયાન પરંપરાગત રમતો રમનારા સિવાય બહારથી આવતા લુખ્ખા અને અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારની અરાજકતા કે શાંતિભંગનો પ્રયાસ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે અને સમાજના આગેવાનો પણ આ બાબતે પોલીસ તંત્રને પૂર્ણ સહयोग આપશે। जैसे आप सभी जानते हैं कि आगामी मुहर्रम के त्यौहार के लिए आज शांति समिति मीटिंग का आयोजन किया गया। इससे पहले थाना स्तर पर अलग अलग विस्तारों में ये मीटिंग का आयोजन पिछले 3 दिवस से चल रहा है। विभागीय अधिकारी एसडीपीओ के स्तर पर भी विभाग स्तर की जो शांति समिति की मीटिंग है उनका आयोजन चल रहा है। आज जो है वो जिला स्तर की एक शांति समिति मीटिंग का आयोजन किया गया। माननीय आदरणीय डीजीपी सर की सूचना मुजब ये शांति समिति की मीटिंग का आज आयोजन किया गया है। इस शांति समिति की मीटिंग में पुलिस की ओर से जो सूचनाएं मुहर्रम के पर्व के संबंध में जो ताजिया कमेटी है उनके सदस्यों को अलग जुलूस के जो संचालक हैं उनको जो देनी थी वो दी गई हैं, प्लस जो ताजिया कमेटी के सूचन हैं और सलाह है और उनकी जो आवश्यकताएं हैं उनसे भी अवगत होकर के संबंधित विभागों को जैसे कि पीजीवीसीएल है, जीबी है, इनका भी आज कोऑर्डिनेशन संकलन किया गया है। उद्देश्य यही है कि आगामी पर्व जो है वो शांतिपूर्ण तरीके से और पूरी फैसिलिटी के साथ में यहाँ सेलिब्रेट किया जाए और भुज की और कच्छ की पूरी जनता को किसी भी तरह कोई तकलीफ ना आए, इसके लिए एक मीटिंग का आयोजन किया गया। उसमें उससे संबंधित सारी सूचनाएं आज यहाँ पर दी गई हैं। इनको ताजिया कमेटी की ओर से हमें एश्योरेंस दिया गया है कि संबंधित सूचनाओं का पूरी अमलवारी की जाएगी। आ वक्त तालीम भवन में साहेबे पोलीस तंत्र द्वारा शांति संपोटी बैठक योजाई थी। एमां आखा कच्छना मुस्लिम समाजना आगेवानो अने हिंदू समाजना पण આગેવાનો બધે હાજર રહીને શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા। સૂચનામાં એ દેવામાં આવ્યો હતો કે કોઈ જાતનો ડ્રિંક એલાઉડ જે દારૂ કે એ બધે કોઈ એવો ના આવે તત્વો થાય એમાં। બીજો કોઈ હથિયાર લઈને ખોટી રીતે કોઈ બારે ન ફરે। તાજિયાના અંદર જે રમતા હોય એ બી છે બારે જે ફરતા હોય લુખા તત્વો એ ન થાય એની ખાસ સૂચના દેવામાં આવી હતી સાહેબ દ્વારા।